વિદ્યાર્થીઓ આશા ગુમાવી રહ્યા છે, જેનું એક જ કારણ છે પેપર લીક કાંડ, પેપર લીક કાંડ, પેપર લીક કાંડ કે અમે તપાસ કરાવીશું, હવે આવું નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આવા અનેક વાયદાઓ અગાઉ થઈ ચૂક્યા છે, જેમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં. હજી સુધી ગુજરાત સરકારે પેપર લીક મુદ્દે એક પણ વાયદો પૂરો નથી કર્યો. પેપર લીક મુદ્દે સરકારના તમામ વાયદાઓ ખોખલા સાબિત થયા છે. મોદીની ગેરંટી શંકાના દાયરામાં આવી ગઈ છે. હા, તમે સાચું સાંભળ્યું, મોદીની ગેરંટી શંકાના દાયરામાં આવી ગઈ છે. નમસ્કાર મિત્રો, ક્રાંતિ માર્ગથી હું કિન્નરી બ્રહ્મભટ્ટ. થોડા સમય પહેલા મોદીજીએ સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો, જેમાં ઉલ્લેખ કર્યો છે કે અમારી સરકાર ફરીથી બનશે તો પેપર લીકને રોકવા માટે પગલાં લેશે, તેવી મોદીજીએ મોદીની ગેરંટી આપી હતી. અને આ ગેરંટીનો પ્રચાર આખા દેશભરમાં જોરશોરથી ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને આ ગેરંટી આપ્યાના થોડાક જ સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કાંડ થયેલું જોવા મળ્યું. એટલે જ મોદીની ગેરંટી શંકાના દાયરામાં આવી ગઈ છે. આજનો પ્રશ્ન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાનો પ્રશ્ન છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં પેપર લીક થવા એ કોઈ નવી વાત નથી, પરંતુ આ ઘટના વારંવાર બનતી જાય છે. જેમાંથી જોવા જઈએ તો ભૂતકાળમાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, કોઈ જ પ્રકારના એક્શન પણ લેવામાં આવ્યા નથી, એટલે જ વારંવાર આ ઘટના બનતી રહે છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જેમાં હાલમાં પરીક્ષા ચાલી રહી છે, BCA સેમેસ્ટર 4નું પેપર લીક થયું હોવાનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે. યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે પેપરનો સમય 10:30નો હતો અને 9:30 વાગે સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થઈ રહ્યું હતું. લીક થયેલા પેપરમાં આપેલા 5 પ્રશ્નો પ્રશ્નપત્રમાં આપેલા છે, જે મેં ટીક માર્ક કરેલા છે, જે તમે જોઈ શકો છો. યુવરાજસિંહે આ તમામ આરોપો પુરાવાની સાથે રજૂ કર્યા છે, જેમાં સમયની સાથે સ્ક્રીનશોટ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે આ પહેલા પણ તારીખ 16ના રોજ પ્રોગ્રામિંગ વિથ CAનું પેપર હતું અને તારીખ 18ના રોજ વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝનું પેપર હતું, જે લીક થયું હતું. યુવરાજસિંહનું કહેવું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈ પણ સત્તાધીશો સામે પ્રતિક્રિયા કરવાની આવશે તો અમે પ્રતિક્રિયા આપીશું. હવે જોવાની વાત એ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ બાબતે શું કહેવામાં આવે છે અને શું ખુલાસો કરવામાં આવે છે, કે પછી પાછલી દરેક વખતની જેમ કહેવામાં આવશે કે અમે તપાસ કરાવીશું, હવે આવું નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આવા અનેક વાયદાઓ અગાઉ થઈ ચૂક્યા છે, જેમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં. હજી સુધી ગુજરાત સરકારે પેપર લીક મુદ્દે એક પણ વાયદો પૂરો નથી કર્યો. પેપર લીક મુદ્દે સરકારના તમામ વાયદાઓ ખોખલા સાબિત થયા છે. આ ઉપરાંત ગુજરાતમાં પેપર લીક મુદ્દે અનેક ઘટનાઓ સામે આવી છે. સરકારી નોકરી કરતા વિદ્યાર્થીઓના પેપર લીક થઈ ચૂક્યા છે, જેને લઈને વિદ્યાર્થીઓએ અગાઉ અનેક આંદોલનો અને ધરણા કર્યા છે. પોલીસે વિદ્યાર્થીઓને ઠસેડીને પોલીસ વેનમાં બેસાડીને વિદ્યાર્થીઓની અટકાયત કરીને આંદોલનો રોકવાના અનેક પ્રયાસો કર્યા છે. માત્ર આંદોલન રોકવાના જ પ્રયાસો કર્યા છે, પરંતુ પેપર લીક રોકવાના પ્રયાસો નથી કર્યા. પેપર લીક કાંડ રોકવાના પ્રયાસો હજી સિદ્ધ થયા નથી. જો આ પ્રયાસ થયા હોત તો આવા હજારો વિદ્યાર્થીઓ સાથે ચેડા ના થયા હોત. સરકારી નોકરીની આશામાં ગામડામાં વસતા વિદ્યાર્થીઓ મેગા સિટીમાં આવે છે. મા બાપ પોતાના પેટે પાટા બાંધીને વિદ્યાર્થીઓના ભણતર પાછળ પૈસા ખર્ચે છે. ગરીબ વાલીઓ પોતાના ઘરેણાં અને જમીન ગીરવે મૂકીને છોકરાઓને ભણાવે છે, અને અંતે સાંભળવા શું મળે? પેપર કાંડ અથવા પરીક્ષા મોકૂફ. અંતે વિદ્યાર્થીની મહેનત પર પાણી ફરી જાય છે. અને હવે હદ તો ત્યાં થઈ છે જ્યાં વિદ્યાર્થીઓ આશા છોડીને ઉદાસ થઈને સરકારી નોકરીની તૈયારી છોડી રહ્યા છે અને પોતાના સપનાઓ તોડી રહ્યા છે. તેમને વિશ્વાસ નથી કે હવે તેમને સરકારી નોકરી મળશે. વિદ્યાર્થીઓ આશા ગુમાવી રહ્યા છે, જેનું એક જ કારણ છે પેપર લીક કાંડ, પેપર લીક કાંડ, પેપર લીક કાંડ. વધુ માહિતી માટે જોતા રહો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.